અમારે માગવા તમે પણ માગી લો કે ભીખ માગી લો કે ખેડૂતોની જમીન 20 રૂપિયા 21 રૂપિયા પડાવવાની વાતો કરો છો કોઈ ભાવ ન મળે તો અમારે જીવ આપી દેશે પણ જમીન તો નહીં આપી અમારી માં છે જમીન નહીં આપીએ મરવું પડશે પણ આ ભાવે તો જમીન અમે નહીં જ આપીએ એટલું અન્યાય થયો છે કે સાહેબ એના કરતા તો અમને એ ટોપાડી મારી નાખ્યો હોત ને તો સારું હતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાના તો નીકળ્યા છો અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર છીનવી રહી છે અમે અમારો હક માંગી રહ્યા છે આ કપડું લેવા જશે 21 રૂપિયાને આ બેઠેલી સરકારને થોડા ઘણું ધ્યાન રાખવું જોઈએ 21 રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂંટી રહી છે ભારતમાલા પ્રોજેક્ટમાં 4 તાલુકાના ખેડૂતોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં 4 તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે. જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હજારો સંખ્યામાં અમે ખેડૂતો બધા એકઠા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાલા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતા તો અમને એ ટોપાડીને મારી નાખ્યા હોત ને તો સારું હતું કારણ કે 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5.5, 6, 7, 8 હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. અત્યારે 20 રૂપિયામાં તમને કાપડ નથી મળતો, 20 રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતો અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાના તમે નીકળ્યા છો કારણ કે 20 રૂપિયા જમીન પચાવી પાડવાનો સીધી લીટે અધિકારીઓ અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારને જે આપણી તિજોરી છે તિજોરીને લૂંટવા માટેનો કારસો 2019 કરેલો છે એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમે આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે. જો અમારી માંગણી આજે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે આ અમારી આખરી વિનંતી છે જો અમારી વિનંતી સ્વીકારમાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી તફડાતફડી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માંગણી સ્વીકારી અમને વળતર આપે નહીતર પછી આગામી સમય પરિણામ ભોગવવાને તૈયાર રાખો. જમીન સંપાદન થઈ રહ્યું છે આપની? મારું નામ રબારી સરદારભાઈ ચાભાઈ, ગામ રાટીલા અને સ્ટેશનમાં મારી જમીન આવેલી છે. મારી જમીન 1 હેક્ટર ને 23 ગોઠા 1 હેક્ટર ને 23 ગોઠા મારી જમીન ગયેલી છે. મારો 21 રૂપિયાનો ભાવ એટલે સાસ લેવા છે ને 21 રૂપિયા નહીં મળતી, આ કપડું લેવા જશે 21 રૂપિયા આ બેઠેલી સરકારને થોડા ઘણું ધ્યાન રાખવું જોઈએ. 21 રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂંટી રહી છે. આજે અમે આવી માંગણી છે જો એને 2019 રોડ હેડ્યો છે 19 રોડ હેડ્યો ને 21-22 જમીન એને રોડ વાળી કેમ છે બીજી પારસી વાળી નથી. અમારું કહેવા એ જ માંગે છે જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતને કેમ પીલો છે. તમારે માગવા તમે પણ માગી લો કે ભીખ માગી લો કે ખેડૂતોની જમીન 20 રૂપિયા 21 રૂપિયા પડાવવાની વાતો કરો છો તો બેઠેલી સરકારે 4300 રૂપિયા હાલતા તમારે જોર નહીં પડતો અમારા 21 રૂપિયા હાલતા તમને જોર સી રીતે પડ્યો છે. તો બેઠેલી સરકારને એમ કહેવા માંગે છે મારી 21 રૂપિયા જમીન લીધી 4300 નો ભાવ અમને 50% જ મળવો જોઈએ ને મળવો જોઈએ તો અમારા ખેડૂતને અન્યાય કેમ કર્યો છે. પૂરતો ભાવ નહીં મળે તો પૂરતો ભાવ ન મળે તો અમારે જીવ આપી દેશે પણ જમીન તો નહીં આપી અમારી માં છે. વધુ એક વખત ખેડૂતોની મહારેલી યોજાઈ છે, શું કહેશો અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચે? હવે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળ્યો થરાદ થી ગાંધીનગર સુધી અમારા વિસ્તારની અંદર ફક્ત 20 ને 22 રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. એના અનુસંધાને આપણા માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી, મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલો નથી. અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યો છે એમને 45 થી 5000 રૂપિયા મીટરના આપ્યા છે. મારા ખેડૂતોને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે. અમે ફક્ત ને ફક્ત અમારી માંગણી કરીએ છીએ જેવી રીતે એના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવો જોઈએ. એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે. અમે માંગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલો હોય એવી રીતે અમને પણ ખેડૂતોને વળતર મળવો જોઈએ. જો ન મળે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતોને સાથે જોડી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર છીનવી રહી છે. અમે અમારો હક માંગી રહ્યા છે, કોઈ પણ ભોગે અમે હક છોડવાના નથી. જય જવાન જય કિસાન. સાહેબ શ્રી આગળ રજૂઆત કરી કે જે આપ 20 રૂપિયા અને 21 રૂપિયા જે જંત્રીની ચૂકવણી કરો છો એમાં કંઈક સુધારો કરી અને જે અત્યારે બજાર કિંમત છે એ રીતે તમે ચૂકવણી કરો. આ એને વાળાને જે રાતોરાત એને જમીન કરી અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને 4000-5000 નો ભાવ ચૂક્યો અને અમને 2011 ના 21 રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે
એને અમે રજૂઆત કરી કે એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વળતર આપો. તમારી કેટલી જમીન છે, કેટલી જમીન સંપાદનમાં? અમારા ગામની વાત કરું તો 500 ઘર છે અને સામે 700-800 વીઘા જમીન છે, એટલે એક પરિવાર દીઠ 1.5 થી 2 વીઘા જમીન આવે. એમાં આ રીતે સરકાર જમીન લેશે અને 9-10 લાખ આપશે, 5 લાખ આપશે, 2 લાખ આપશે, તો અમે ખેતી લાયક કે કોઈ લાયક રહીશું નહીં અને અમારે આપઘાત કરવો પડશે. પણ અમે એક હવે નિયમ લીધો છે કે જો જમીન આપી હવે સસ્તા ભાવે જમીન આપીને મળશું, એના કરતા જમીન આપે પહેલા અમે વિરોધ કરશું. જમીન નહીં આપીએ મરવું પડશે, પણ આ ભાવે તો જમીન અમે નહીં જ આપીએ. ઓકે, આપનું નામ? મારું નામ વાસુદેવ કામરાવાળું.